નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય શ્રી સ્વામિનારાયણ. હવે આપણે આગળ આ ચેપ્ટરની થિયરી સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા આપણે ક્વેશ્ચન થાય કે લક્ષ, તો કે લક્ષ એટલે શું? ઓકે, ચેપ્ટરનું નામ છે લક્ષ, તો લક્ષ એટલે શું? તો સૌથી પહેલા એનો મતલબ સમજીએ. ઘણી વખત એવું થતું હોય કે જ્યારે આપણે કોઈ વસ્તુ જોઈતા હોઈએ, મતલબ મૂવી જોતા હોઈએ, અને બને કે અચાનક લાઈટ જતી રહી અને તરત જ 1 કે 2 મિનિટમાં લાઈટ આવતી રહી, બરાબર? તો આગળનો મૂવીનો ભાગ આપણે જોયો હોય, એ 2 મિનિટ જે છે જ્યાં લાઈટ જતી રહી એ ભાગ આપણે નથી જોવાનો. ત્યારબાદ ફરીથી આપણે મૂવી જોવાનું સ્ટાર્ટ કરીએ છીએ. તો બેઝિક આપણા મનમાં શું ચાલતું હોય કે આગળનો જે ભાગ જોયો હોય અને પાછળનો જે ભાગ જોયો હોય એના ઉપરથી આપણે અનુમાન આવી જાય કે આ વચ્ચેની 2 મિનિટમાં કઈ વસ્તુ ટીવી ઉપર દેખાડવામાં આવી હશે, બરાબર? એટલે કે મૂવીમાં એ 2 મિનિટ દરમિયાન શું આવ્યું છે એનો આપણે અંદાજ આવી જાય આગળ પાછળનું મૂવી જોઈને, બરાબર? એવી રીતે આપણે કોઈ ક્રિકેટ મેચ કે એવું કંઈ જોતા હોઈએ, બરાબર? અચાનક આપણે નેટ ઉપર જોતા હોય અને નેટ જતું રહે 1 મિનિટ માટે, તો શું થાય? આગળની મેચ આપણે જોઈ હોય, પાછળની મેચ આપણે જોઈ હોય, તો વચ્ચેની 1 મિનિટ કદાચ આપણેથી ના જોવાય તો પણ આપણે અંદાજ આવી જાય કે 1 મિનિટમાં રમતમાં શું થયું હશે, બરાબર? એટલે ઘણી બધી વખત રોજિંદા જીવનમાં આવી રીતે પ્રક્રિયાઓ થતી હોય કે જ્યાં આપણે અમુક સમય માટે કોઈ વસ્તુ ના જોઈ શકીએ, પરંતુ આસપાસના સમય માટે જોયેલું હોય તો પણ એ જે સમય દરમિયાન આપણે નથી જોયું એ દરમિયાન આપણે અનુમાન લગાવી શકીએ. ક્લાસમાં પણ ઘણી વખત વિદ્યાર્થીઓ સાથે એવું થતું હોય કે સતત બોર્ડ પર ધ્યાન આપતા હોય, વચ્ચે ક્યાંક આડાવડું ધ્યાન જતું રહે, ફરી પાછું ધ્યાન આપવાનું શરૂ કરે તો ખ્યાલ આવી જાય કે આ દાખલામાં વચ્ચે શિક્ષકે શું ચલાવ્યું છે, બરાબર? તો આવા જે કોન્સેપ્ટનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. હવે ધોરણ 11 ની અંદર આપણે ચેપ્ટર નંબર 8 જોયું હતું. ચેપ્ટર નંબર 8 હતું વિધેય, બરાબર? એ વિધેય ચેપ્ટરમાં આપણે આ રીતના તમને એક વિધેય આપવામાં આવતું કે x + 2, બરાબર? આની ઉપર f2 મેળવો. આનો મતલબ શું થતો હતો કે આપણે x ની જગ્યાએ 2 મૂકતા હતા, બરાબર? તો અહીંયા x ની જગ્યાએ 2 મૂકીએ તો 2 + 2 4 જવાબ આવે. આને શું કહેવાતું હતું? વિધેય, બરાબર? x નું વિધેય એવું આપણે નામ આપ્યું. ચેપ્ટર નંબર 8 ધોરણ 11 ની અંદર આપણે વિધેય શીખાતા, બરાબર? હવે આ તો એક સિમ્પલ વિધેય હતું. ઘણી વખત વિધેય આવું પણ હોય છે કે fx = x - 3 અને નીચે x - 2, બરાબર? જો આ રીતના વિધેય હોય અને હવે આપણે એવું કહે કે f2 મેળવો, કે x ની જગ્યાએ 2 મૂકો, તો x ની જગ્યાએ 2 મૂકીએ, બરાબર? તો 2 - 3 અને નીચે 2 - 2, એનો મતલબ કે આપણો જવાબ કેટલો આવશે? -1/0. છેદમાં એવું 0. હવે છેદમાં 0 આવે ત્યારે આપણે શું કહીએ છીએ કે આ વ્યાખ્યાયિત નથી, બરાબર? છેદમાં 0 આવે શક્ય નથી. એટલે ઘણી વખત આપણે જ્યારે વિધેય ભણતા હોઈએ ત્યારે અમુક વિધેય એવા પ્રકારના હોય કે હવે અહીંયા આપણે f2 મેળવવાનું કે, બરાબર? તો અહીંયા 2 મૂકીએ તો છેદ 0 થઈ જાય છે. છેદ 0 થઈ જાય એટલે આપણે એનો જવાબ મેળવી શકીએ નહીં, જ્યાં વિધેય વ્યાખ્યાયિત નથી. તો આવા કેસમાં જ્યારે આવું બનતું હોય ત્યારે આવા કેસમાં શું કરવામાં આવે કે જો તમે 2 મૂકો છો તો જવાબ નથી મળતો, તો આવા કેસમાં શું કરવાનું આવે કે 2 ની આસપાસની કિંમતો મૂકવાની, ઓકે? 2 ની નજીકની કિંમતો મૂકવાની અને વિધેયનો જવાબ મેળવવાનો, બરાબર? 2 ની નજીકની કિંમતો મૂકવાની અને વિધેયનો જવાબ મેળવવાનો, બરાબર? એ 2 ની નજીકની કિંમતોમાં 2 થી વધારે હોય એવી પણ લેવાની નજીકની, અને 2 થી ઓછી હોય એવી પણ નજીકની કિંમતો લેવાની. એમના જે જવાબ આવે એની ઉપરથી આપણે અનુમાન લગાવીએ કે 2 મૂકવાથી જવાબ કેટલો હશે, એને કહેવાય લક્ષ, બરાબર? જ્યારે આવી પ્રોબ્લેમ હોય કે છેદ 0 થઈ જતો હોય ત્યારે લક્ષનો ઉપયોગ કરવામાં આવે. તો લક્ષનું કામ શું છે કે જે કિંમત ઉપર વિધેય વ્યાખ્યાયિત નથી એ કિંમતની આસપાસની કિંમતો જે છે એ આમાં મૂકવામાં આવશે, એના ઉપરથી આના જવાબ મેળવવાના આવશે. એ જે જવાબ મળશે એના ઉપરથી f2 ઉપર કયો જવાબ આવે એનું અનુમાન કરવાનું થશે, બરાબર? આ મુખ્ય હેતુ છે લક્ષનો. લક્ષનો ઉપયોગ આવા કેસીસ માટે થાય કે જ્યાં વિધેય વ્યાખ્યાયિત નથી, ત્યાં લક્ષનો ઉપયોગ કરી આપણે વિધેયની કિંમત, અંદાજિત કિંમત મેળવી શકીએ. ઓકે, આમાં બીજું એવું પણ છે કે જેટલી તમે નજીકની કિંમતો મૂકશો, જેટલી નજીકનો કિંમતો મૂકશો એટલો જ આપણો અંદાજ જે છે એ સાચો આવશે.
બરાબર, કોઈ કિંમત ઉપર વિધેય વ્યાખ્યાયિત નથી, તો જેટલી એ વિધેયની કિંમત જે છે એની નજીકની કિંમતો મૂકશું એટલો જ જવાબ ક્લિયર આવશે, સાચો આવશે. બરાબર, દૂરની કિંમતો ઉપર વિશ્વસનીયતા ઘટશે. એટલે આમાં થાય શું કે કોઈ આપણે મૂવી જોઈએ છે, ફરીથી એ જ ઉદાહરણ લઈએ, અડધી કલાક માટે લાઈટ જતી રહે અને આપણે આગળ પાછળનો ભાગ જોઈએ તો આપણે ચોક્કસ ખ્યાલ ના આવે કે વચ્ચે શું આવ્યું છે. બરાબર, પણ માની લો કે ખાલી 5 સેકન્ડ માટે લાઈટ ગઈ છે તો આપણે તરત જ ખ્યાલ આવી જાય. આનો મતલબ શું થયો કે જે વસ્તુ આપણે નથી ખબર, જેટલા એની નજીક જઈશું એટલો જ આપણો જવાબ સાચો આવશે. બરાબર, ખૂબ મોટા ગેપ લેશું, મતલબ કે અડધી કલાક, જેમ આપણે ઉદાહરણ લઈએ છીએ, તો આપણા જવાબની વિશ્વસનીયતા ઘટશે. એટલે બને ત્યાં સુધી ટ્રાય શું કરવાની, જે કિંમત ઉપર વિધેય વ્યાખ્યાયિત નથી એની એકદમ નજીકની કિંમતો માટે ચેક કરવાનું. બરાબર, આનો ઉપયોગ આપણે આ ચેપ્ટરમાં શીખવાના છીએ. હવે આ ચેપ્ટરની થિયરીમાં થોડા જે શબ્દો છે નવા, એના વિશે શીખવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલું છે વાસ્તવિક રેખા. સૌથી પહેલા જોઈએ વાસ્તવિક રેખા. તો વાસ્તવિક રેખાની વ્યાખ્યા છે કે જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યા હોય, જે રેખાના બિંદુઓ વાસ્તવિક સંખ્યા હોય તેવી રેખાને વાસ્તવિક રેખા કહે છે. મતલબ એક રેખા દર્શાવી હોય, એની ઉપરના બિંદુઓ એ વાસ્તવિક સંખ્યાઓ હોય તો એવી રેખાને વાસ્તવિક રેખા કહે છે. બહુ સિમ્પલ વ્યાખ્યા છે. બરાબર, જે રેખાના બિંદુઓ વાસ્તવિક હોય એ રેખા વાસ્તવિક રેખા કહેવાય. બરાબર, વાસ્તવિક સંખ્યા એટલે કેવી, જે શક્ય છે એવી સંખ્યાઓ. ત્યારબાદ વાસ્તવિક રેખા પછી બીજી વ્યાખ્યા છે અંતરાલ. બરાબર, અંતરાલ એટલે એક પ્રકારે ગેપ કહેવાય કે અહીંયાથી અહીંયા સુધી, એને અંતરાલથી દર્શાવે. ટૂંકમાં આપણે આપણી ભાષામાં કહીએ એવું કેવું હોય કે એટલાથી લઈને એટલા સુધી એને અંતરાલથી દર્શાવે. મતલબ હું એવું કહું છું કે 2 થી લઈ અને 10 સુધીની કોઈ એક સંખ્યા ધારો, તો એની જે ટોટલ શક્યતાઓ છે એને કાઉન્સની અંદર દર્શાવી શકાય 2 થી 10. મેં જે ગેપ આપ્યો 2 થી 10 એને અંતરાલથી દર્શાવે. બરાબર, તો વ્યાખ્યા જોઈએ કે વાસ્તવિક રેખા ઉપરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓના ગણને અંતરાલ કહે છે. બરાબર, સૌથી પહેલા આપણે વાસ્તવિક રેખા જોઈએ. હવે એની ઉપરથી કે વાસ્તવિક રેખા ઉપરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેની વાસ્તવિક સંખ્યાઓના ગણને અંતરાલ કહે છે. મતલબ કે કહેવાનો મતલબ આવો છે, માની લો કે આપણે એક વાસ્તવિક રેખા દોરીએ છીએ, આની ઉપર ઘણા બધા નંબર્સ છે, 0 1 2 3 4 5. આ તો મેં ખાલી પૂર્ણાંક સંખ્યાઓ લખી છે. આની અંદર હજી અસંખ્ય સંખ્યાઓ છે. 0 થી 1 ની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ છે, 1 થી 2 ની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ છે. કેવા પ્રકારની? તો કે 1.2 1.02 1.002 1.0999 આવી રીતના અસંખ્ય સંખ્યાઓ બધાની વચ્ચે છે. બરાબર, હવે મારે એવું કેવું હોય કે 1 થી લઈ અને 4 સુધીની બધી જ સંખ્યાઓ, 1 થી લઈને 4 સુધીની બધી જ વાસ્તવિક સંખ્યાઓ, જેમાં સમય સંખ્યા આવી જાય, અસમય સંખ્યા આવી જાય, પૂર્ણ સંખ્યાઓ આવી જાય, પૂર્ણાંક સંખ્યાઓ આવી જાય. બરાબર, તો એવું કેવું હોય કે 1 થી લઈને 4 સુધીની વિશ્વમાં જેટલી પણ વાસ્તવિક સંખ્યાઓ શક્ય છે એ બધી જ સંખ્યાઓ એને મારે દર્શાવવી હોય તો એને હું અંતરાલ સ્વરૂપે દર્શાવી શકું. એટલે કે આવું લખવામાં આવે 1 થી 4, આવું કાઉન્સ દર્શાવવામાં આવે અને બે સંખ્યાઓ, બે ફિક્સ સંખ્યાઓ આપેલી છે 1 થી લઈને 4. આનો મતલબ એવો થાય છે કે 1 થી લઈને 4 સુધીની બધી જ વાસ્તવિક સંખ્યાઓનો સમાવેશ આમાં થાય. બરાબર, તો એને આપણે અંતરાલથી દર્શાવી શકાય. આ અંતરાલનું એક ઉદાહરણ છે. બરાબર, 1 થી લઈને 4 સુધીની બધી જ સંખ્યાઓ તો એને અંતરાલ સ્વરૂપે દર્શાવી શકાય. તો અહીંયા ટોટલ કેટલી કિંમતો દર્શાવવામાં આવે? 2. આ બે સીમાઓ છે. બરાબર, આ બે સીમાઓ છે કે 1 થી 1 અથવા 1 થી વધારે લેવાની, 4 અથવા 4 થી ઓછી લેવાની. બરાબર, 1 અથવા 1 થી વધારે, 4 અથવા 4 થી ઓછી. એટલે આને સીમા બિંદુઓ કહેવાય. આવા બિંદુઓ કેટલા હોય? 2 હોય. બરાબર, એક જ્યાંથી શરૂ કરવાનું છે અને એક જ્યાં પૂરું કરવાનું છે. ઇનિશિયલ પોઈન્ટ એન્ડ ટર્મિનલ પોઈન્ટ એવું કહેવાય ઇંગ્લિશમાં. એટલા માટે અહીંયા લખ્યું છે કે વાસ્તવિક રેખા પરના કોઈ પણ બે બિંદુઓ, વાસ્તવિક રેખા ઉપરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને અંતરાલ કહે છે. બરાબર, વાસ્તવિક રેખા ઉપરના કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓ વચ્ચે આવતી તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને
અંતરાલ કહે છે. બરાબર. હવે આપણે આ અંતરાલના પ્રકારો વિશે શીખવાનું છે. હવે આપણે આ અંતરાલના પ્રકારો જોઈએ. બરાબર. તો સૌથી પહેલું છે સંવૃત અંતરાલ. સંવૃત એટલે સમાવેશ થાય એવું. હવે બહુ સિમ્પલ છે આના ચાર પ્રકાર કે જો AB belongs to R, વાસ્તવિક સંખ્યાઓનો ગણ એને R થી દર્શાવાય. R ને ઇંગ્લિશમાં રિયલ નંબર કહેવાય. રિયલ નંબર માટે R વપરાય અને રિયલ નંબર એટલે વાસ્તવિક સંખ્યાઓ. બરાબર. તો વાસ્તવિક સંખ્યાઓનો ગણ એને R થી દર્શાવાય. એટલે અહીંયા લખ્યું છે કે AB belongs to R. એ એવું કહેવા માંગે છે કે A અને B બંને વાસ્તવિક સંખ્યાઓ છે અને A કરતા B મોટો છે. હોય તો AB તથા A અને B વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને સંવૃત અંતરાલ કહે છે. બરાબર. આ અંતરાલના પ્રકારો શરૂ થાય છે. હવે આને શેનાથી દર્શાવાય? તો કે તેને સંકેતમાં આવા કૌંસથી દર્શાવાય. બરાબર. ઉદાહરણ માટે હું આપું છું 2 થી 4. હવે આનો મતલબ શું કે આ સંવૃત અંતરાલ છે. સંવૃતને અહીંયા મોટા કૌંસથી દર્શાવાય. સંવૃત અંતરાલમાં શું હોય કે 2 અને 4 વચ્ચેની બધી જ સંખ્યાઓ તો લેવાની, સાથે સાથે 2 ને પણ લેવાની અને 4 ને પણ લેવાની. બરાબર. 2 અને 4 વચ્ચેની બધી સંખ્યાઓ લેવાની, સાથે સાથે 2 નો સમાવેશ પણ કરવાનો અને 4 નો સમાવેશ પણ કરવાનો. આનો મતલબ થાય સંવૃત અંતરાલ. બરાબર. એટલે કે આવો મોટો કૌંસ દર્શાવ્યો એ એવું દર્શાવે છે કે આ કિંમત પણ લેવાની, વચ્ચેની તો લેવાની જ, એ બધામાં લેવાની છે, પણ સાથે સાથે આ બંને કિંમતો લઈએ એને સંવૃત અંતરાલ કહેવાય. એવું અહીંયા લખ્યું છે કે A અને B લેવાની તથા A અને B વચ્ચેની તમામ લેવાની, એને સંવૃત અંતરાલ કહેવાય. બરાબર. આ એક સંકેત છે એટલે મોટા કૌંસની અંદર લખવાનું. હવે આનો મતલબ પણ જો અહીંયા લખ્યો છે કે x જ્યાં આ ગણ સ્વરૂપે દર્શાવ્યું છે. બરાબર. હવે ગણ સ્વરૂપે દર્શાવ્યું છે કે x, તો x ની કિંમતો કઈ કઈ હોઈ શકે? બરાબર. તો અહીં લખ્યું છે a પણ હોઈ શકે, જો અહીંયા બરાબર પણ છે, a પણ હોઈ શકે અને a કરતા મોટી લેવાની, b પણ લેવાની અને b કરતા નાની. જે રીતે અહીંયા આપણે લખીએ છીએ સેમ એવું કે આના કરતા મોટી લેવાની, આના કરતા નાની લેવાની. તો એવું છે અહીંયા છે કે a કરતા મોટી, b કરતા નાની. સાથે સાથે અહીંયા પણ બરાબરની નિશાની છે, જો કે a પણ લેવાનો અને b પણ લેવાનો. આનો મતલબ શું થાય છે? આ ઉદાહરણ પ્રમાણે 2 અને 4 વચ્ચેની બધી લેવાની, સાથે સાથે 2 અને 4 નો પણ ઉપયોગ કરવાનો. એટલે બરાબર પણ આપ્યું છે અને a થી મોટી, b થી નાની. જ્યાં x પોતે શું દર્શાવે છે? વાસ્તવિક સંખ્યાઓ. આ ગુણધર્મની રીત છે. બરાબર. આ છે સંવૃત અંતરાલ. આનાથી ઉલટું વિવૃત અંતરાલ. અહીંયા મોટો કૌંસ છે એની જગ્યાએ નાનો કૌંસ લેવાનો. વિવૃત અંતરાલમાં નાનો લેવાનો. આનો મતલબ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? કે 2 અને 4 વચ્ચેની બધી જ સંખ્યાઓ, પરંતુ 2 નહીં લેવાની અને 4 પણ નહીં લેવાની. બરાબર. આનો મતલબ શું થાય છે કે 2 અને 4 સિવાયની એની વચ્ચે સંખ્યા આવતી હોય બધી લેવાની, પણ 2 અને 4 નહીં લેવાની. બરાબર. અહીંયા શું થતું હતું કે વચ્ચેની તો બધી સંખ્યા લેવાની, સાથે સાથે 2 અને 4 પણ લેવાની. અહીંયા શું આવે છે કે આની વચ્ચેની બધી લેવાની, પરંતુ 2 નહીં લેવાની અને 4 નહીં લેવાની. ઓકે. અને આ જે છે એમાં તમામ વાસ્તવિક સંખ્યાઓ આવે છે. આનો મતલબ એવો નથી થતો કે આની વચ્ચે ખાલી 3 જ આવે. આની વચ્ચે 2.1, 2.2, 2.4 ઈ બધી લેવાની, ખાલી 2 નહીં લેવાની અને 4 નહીં લેવાની. બરાબર. એટલે એ અહીંયા વ્યાખ્યામાં લખ્યું છે કે જો AB belongs to R, આ વાસ્તવિક સંખ્યા દર્શાવવા માટે લખ્યું છે કે A અને B વાસ્તવિક સંખ્યાઓ છે, એમાં A કરતા B મોટી છે. હોય તો A અને B સિવાયની, એટલે કે A અને B નહીં લેવાની, A સિવાયની, પરંતુ A અને B વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણને વિવૃત અંતરાલ કહે છે. બરાબર. A અને B સિવાયની, મતલબ A અને B નહીં લેવાની, એની સિવાયની બાકીની તમામ સંખ્યાઓ કે જે A અને B ની વચ્ચે આવતી હોય એને વિવૃત અંતરાલ કહે છે. એનો સંકેત જો અહીંયા નાનો કૌંસ આવે, A B વડે દર્શાવાય છે. આનો મતલબ પણ અહીંયા જોઈ લો કે x જ્યાં A કરતા મોટી, B કરતા નાની બધી જ સંખ્યા, A અને B નહીં લેવાની. બરાબર. એક જ ફરક છે સંવૃત અંતરાલ અને વિવૃત અંતરાલ. અહીંયા AB નહીં લેવાના, અહીંયા એને પણ અહીંયા AB લઈ લેવાના, અહીંયા એને નહીં લેવાના. વચ્ચેની તો બધી સંખ્યા બંનેમાં લેવાની જ છે. બરાબર. એટલે અહીંયા જો તમને ફરક દેખાશે, અહીંયા ગ્રેટર ધેન સાથે ઇઝ ઇક્વલ્સ ટુ પણ છે,
એટલે મોટી અને એના બરાબર એ બંને લેવાની. અહીંયા ખાલી મોટી જ લખ્યું છે, એનો મતલબ a નહીં લેવાની, b પણ નહીં લેવાની. બરાબર? એટલે આમાં a અને b વચ્ચેની તમામ સંખ્યાઓ સાથે a અને b પણ, અહીંયા a b નહીં લેવાના, એની વચ્ચેની બધી સંખ્યાઓ લઈ લેવાની. ત્યારબાદ ત્રીજો પ્રકાર છે સંવૃત વિવૃત અંતરાલ. હવે આપણને ભેગું, પહેલા આપણે સંવૃત શીખ્યા, વિવૃત શીખ્યા, હવે સંવૃત વિવૃત બંને. સંવૃત, જો સંવૃત પહેલા લખ્યું છે, બરાબર? એટલે પહેલા મોટો કૌંસ, પછી વિવૃત લખ્યું છે એટલે અહીંયા આપણે નાનો કૌંસ આપવાનો. જો અહીંયા બે બાજુ મોટા કૌંસ આપ્યા હતા, અહીંયા બે બાજુ નાના. હવે સંવૃત વિવૃત ભેગું છે તો સંવૃત પહેલા છે તો પહેલા મોટો કૌંસ, વિવૃત પછી છે તો વિવૃત પાછળ, એટલે કે નાનો કૌંસ. હવે આનો મતલબ શું થાય કે 2 અને 4 વચ્ચેની તમામ સંખ્યાઓ તો લેવાની જ, એ તો બધામાં રહેશે. બરાબર? આ બંને વચ્ચેની તો બધી સંખ્યા લેવાની. હવે અહીંયા શરત શું આવશે કે અહીંયા 2 નો સમાવેશ કરવાનો, 4 નો નહીં કરવાનો. બરાબર? 2 નો સમાવેશ કરવાનો, 4 નો નહીં કરવાનો. આમાં શું હતું? બંને લેવાની, આમાં બંને નહીં લેવાની, આમાં એક લેવાની, એક નહીં લેવાની. ટૂંકમાં તમે એટલું યાદ રાખો કે જ્યાં મોટો કૌંસ હોય એ સંખ્યા લેવાની, નાનો કૌંસ હોય એ સંખ્યા નહીં લેવાની. બરાબર? જ્યાં મોટો કૌંસ હોય એ સંખ્યા લેવાની, નાનો હોય એ નહીં લેવાની. એટલે એ અહીંયા લખ્યું છે કે જો ab belongs to r એટલે કે વાસ્તવિક સંખ્યા હોય, a કરતા b મોટો હોય તો a ને સમાવતી એટલે કે a નો સમાવેશ કરવાનો તથા a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણના. બરાબર? a નો સમાવેશ કરતી અને a અને b વચ્ચેની તમામ. ઓકે? એનો મતલબ થાય સંવૃત વિવૃત અંતરાલ. સંકેત જોવો તો પહેલા સંવૃત એટલે મોટો કૌંસ, વિવૃત એટલે નાનો કૌંસ વડે દર્શાવાય છે. અહીંયા પણ x જ્યાં એટલે કે x ની કિંમત આમાં આવશે તો x ની કિંમત તો કેવી હોવી જોઈએ? a કરતા મોટી, જેમાં a પણ લઈ શકાય પરંતુ b કરતા નાની, b નો સમાવેશ કરવાનો નહીં. બરાબર? તો a અથવા a કરતા મોટી, b કરતા નાની, એ થાય સંવૃત વિવૃત અંતરાલ. બરાબર? ટૂંકમાં શું યાદ રાખવાનું? જ્યાં મોટો કૌંસ એ સંખ્યાને લેવાની, જ્યાં નાનું કૌંસ હોય એ સંખ્યાને નહીં લેવાની. આ છે સંવૃત વિવૃત અંતરાલ. છેલ્લો ચોથો પ્રકાર આવે છે વિવૃત સંવૃત અંતરાલ એટલે કે ઉલટું. સંવૃત વિવૃત થી ઉલટું એ છે વિવૃત સંવૃત. અહીંયા પહેલા શું લખ્યું છે? વિવૃત એટલે પહેલા નાનો કૌંસ, પછી સંવૃત છે એટલે પછી મોટો કૌંસ. બરાબર? પહેલા વિવૃત છે એટલે પહેલા નાનો કૌંસ, પછી સંવૃત છે એટલે મોટો કૌંસ. તો આનો મતલબ શું થશે કે 2 અને 4 વચ્ચેની તમામ સંખ્યાઓ લઈ લેવાની, વાસ્તવિક સંખ્યાઓ. બરાબર? 2 અને 4 વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યા લેવાની. અહીંયા 4 નો સમાવેશ કરવાનો પણ 2 નો સમાવેશ નહીં કરવાનો. બરાબર? અહીંયા 4 નો સમાવેશ થશે પરંતુ 2 નો સમાવેશ નહીં થાય, કારણ કે આપણે ટૂંકમાં શું યાદ રાખ્યું છે? જ્યાં મોટો કૌંસ એ સંખ્યા લેવાની, નાનો કૌંસ હોય એ સંખ્યા નહીં લેવાની. બરાબર? આ ચારે ચાર પ્રકારની અંદર બેની વચ્ચેની તો બધી સંખ્યા લેવાની, પરંતુ આમાં બે છેડાની સંખ્યા લેવાની, આમાં બે છેડાની સંખ્યા નહીં લેવાની, આમાં પહેલી લેવાની, બીજી નહીં લેવાની, આમાં બીજી નહીં લેવાની, પહેલી લેવાની, સોરી પહેલી નહીં લેવાની અને બીજી લેવાની. બરાબર? એટલે અહીંયા 2 અને 4 વચ્ચેની તમામ સંખ્યાઓ લેવાની, પરંતુ 2 નહીં લઈ શકાય, 4 લઈ શકાશે. બરાબર? એટલે એ જ અહીંયા લખ્યું છે કે જો a અને b વાસ્તવિક સંખ્યા હોય એટલે કે belongs to r અને a કરતા b મોટી હોય તો અહીંયા b ને સમાવતી એટલે કે b લેવાની તથા a અને b વચ્ચેની તમામ વાસ્તવિક સંખ્યાઓના ગણના. બરાબર? b ને લેવાની અને a અને b વચ્ચેની બધી સંખ્યાઓ, એ થશે વિવૃત સંવૃત અંતરાલ. અહીંયા પણ સેમ એવું કે x જા તો x ની કિંમતો કેવી લેવાની? a કરતા મોટી. બરાબર? a કરતા મોટી, b કરતા નાની, જેમાં b પણ લઈ શકાય. ઓકે? તો આ વિવૃત અંતરાલની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે છે કે a કરતા મોટી લેવાની, b કરતા નાની, જ્યાં b પણ લઈ શકાય. ઓકે? અને આ છે વિવૃત સંવૃત અંતરાલ. તો એટલો ફરક છે. ટૂંકમાં શું યાદ રાખીશું? સંવૃત એટલે મોટો કૌંસ, મોટો કૌંસ એટલે સંખ્યા લેવાની. વિવૃત એટલે નાનો કૌંસ, નાનો કૌંસ એટલે સંખ્યા નહીં લેવાની. ઓકે? તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળની થિયરી છે એ આપણે પછીના વિડિયોમાં જોઈશું. જો આ થિયરીમાં કોઈ ડાઉટ હોય તો કમેન્ટ સેક્શનમાં લખો, ત્યાંથી આન્સર આપીશ. થેન્ક યુ.